તો ભાવનગરમાં નવનીત બાલદિયા કેસમાં ન્યાય સભા યોજાઈ, જેમાં નવનીત બાલદિયા કેસમાં કોળી સમાજે શક્તિ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા। ભારતીય આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુ પણ હાજર રહ્યા। ન્યાય સભામાં લાગ્યા જય જય કોળી સમાજના નારા। નવનીત બાલદિયાએ કોળી સમાજનો આભાર માન્યો। ન્યાય સભામાં નવનીત બાલદિયાએ વાકપ્રહાર કર્યા। કોળીના દીકરાને મારવા ભાડે માણસો લાવવા પડે છે, સામે આવે તો ખબર પડે, મોરે મોરો થઈ જઈએ। અન્ય પીડિતોએ પણ ન્યાય સભામાં પોતાની વેદના ઠાલવી હતી। કોળીનો દીકરો છું, એક કોળીના દીકરાને મારવા માટે 8-8 દાડિયા કરવા પડે અને એ પાછા એને છેતરીને લઈ જવો પડે। બાકી જો એની માનું ધાવણ યાદ કરાવી દઈએ, મોરે મોરો આવે તો। સરકાર શ્રીને વિનંતી કરું છું, મારા સમાજના હોય તોય ભલે અને અન્ય સમાજના હોય તોય ભલે, જો એ સાચા છે તો એને ન્યાય મળવો જોઈએ મારી જેમ। અને જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં બગદાણા ખાતે ન્યાય સભા અને સંમેલન બે થશે અને ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના કોળીને ભેગા કરીશું। એ ભાવનગર પોલીસ કે ગુજરાત સરકાર આની નોંધ લઈ મારી રિક્વેસ્ટ છે કે જે મારી જેમ પીડિત છે એમને પણ ન્યાય મળવો જોઈએ। પણ જો કોળીનો દીકરો છું, એક કોળીના દીકરાને મારવા માટે 8-8 દાડિયા કરવા પડે અને એ પાછા એને છેતરીને લઈ જવો પડે। બાકી જો એની માનું ધાવણ યાદ કરાવી દઈએ, મોરે મોરો આવે તો। સરકાર શ્રીને વિનંતી કરું છું, મારા સમાજના હોય તોય ભલે અને અન્ય સમાજના હોય તોય ભલે, જો એ સાચા છે તો એને ન્યાય મળવો જોઈએ મારી જેમ। અને જો ન્યાય